તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં? તો આશા રાખું છું બધા મજામાં રહેશે. મિત્રો ફાઇનલી વાગે છે સવારના 7:30 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તમે તો ઘરના બધા શું કરી રહ્યા છે તમને બતાવું. તમે તો જોઈ શકો છો. સૌથી પહેલાં તો ગજુ ચા પીને મોબાઈલ જોવા બેસી જાય છે. બોલો બેટા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મિત્રો ઘરના એ બધાએ મારી પહેલાં ચા પી લીધી છે અને મારી ચા કાઢીને મૂકી દીધી છે સાઈડમાં, તમે જોઈ શકો છો. અને હવે આપણે ચા પીવાની તૈયારી કરીએ કારણ કે આજે મોડું થઈ ગયું છે. રાત્રે ગયા હતા જૂનાગઢે, આ સાગરને દર્શન કરાવવાના હતા માતાજીના, એટલા માટે એટલે રાત્રે મોડા આવ્યા હતા એટલે મોડું થઈ ગયું હતું. ચા પીને ફટાફટ નોકરી પર જવાનું છે તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. હજુ સવારમાં મારા મમ્મી જોડે આવવા માટે તૈયાર થઈ ગઈ છે. વિસાણીથી રોવા માંડી હતી કે પપ્પા મારા બહેના ઘરે આવું છે. તે ગજુને અને સાગરને લઈ જાઉં છું. સાગર ગયો છે ચપ્પલ લેવા. મને કે તમે બેસો પપ્પા, હું આવું છું ચપ્પલ લઈને. હું બેસો છું એની રાહ જોઈને હું ને ગજુ બહેન ઘેર આવવાનું ને ગજુને બહેન ઘેર આવવાનું એટલા માટે ના ચા બા પી અને રેડી થઈને બેસી છે મારી લોકો. તમે વિડીયોના અંદર આગળ જોડાયા તો મિત્રો ફાઇનલી હું આવી ગયો છું જૂના ઘરે. સાગરને ગજુને એમને લઈને અને મંદિરે પણ દર્શન પણ કરવા આવી ગયો. તમે જોઈ શકો છો. તમે પણ દર્શન કરી લો. જય ચાઉંડમાં. મિત્રો બધા શું કરી રહ્યા છે તમને બતાવો. તમે જોઈ શકો છો સાગર ને ગજુ ને બધા આવી ગયા છે. મારી મમ્મી લોકો ચાની તૈયારી કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. તમે જો વિડીયોના અંદર આગળ જોડાયા રહેજો. મળીએ છીએ. તો સાગરને ગજુને મારી મમ્મી એમના જોડે મૂકી દીધા છે અને હું હવે જઈ રહ્યો છું નોકરી પર, કારણ એટલે કે ફેક્ટરીએ. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. ફાઇનલી આપણે ફેક્ટરી પહોંચી ગયા છીએ અને આપણી ગાડી ભરવાની ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણા જગ ગાડીના અંદર ભરાઈ રહ્યા છે. અને મિત્રો 2 દિવસથી એટલું મોડું થાય કે કોઈ મળતું જ નહીં, બધા વહેલા જતા રહે છે. ફાઇનલી આપણો રૂટ પટી ગયો છે ને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે, કારણ કે આજે તો 12 વાગી ગયા, મોડું થઈ ગયું. સવારે હું મોડો આવ્યો હતો એટલા માટે. તમે જોઈ શકો છો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને સામે જગ પણ ગોઠવાઈ ગયા છે અને ફેક્ટરીના અંદર કોઈ નથી. બધાની પહેલાં મેં રૂટ પટાવી નાખ્યો છે. મિત્રો તો હું જઈ રહ્યો છું ઘરે. તો ઘરે બધા ઘરના શું કરી રહ્યા છે તમને વિડીયોના અંદર બતાવીશ. તમે વિડીયોના અંદર જોડાયેલા હું ફાઇનલી આવી ગયો છું ફેક્ટરીથી ઘરે. તો ઘરના બધા શું કરી રહ્યા છે તમને બતાવું. તમે જોઈ શકો છો. સૌથી પહેલાં સાગરભાઈ તો શાંતિથી ઊંઘી ગયા છે. ગજુ માટે લાવ્યો તો કેન્ડી, તે ગજુ ખાઈ રહી છે ચોકોબાર. અને મારા ઘરે જમવામાં તરત શું બનાવી, રોટીની તૈયારી. રોટી બની ગઈ છે, બની ગઈ છે રોટી. શું સબ્જીમાં શું તો મિત્રો પાલકની સબ્જી બનાવી છે. પાલકની સબ્જી બનાવી છે અને રોટી છે. તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયા રહેજો, કારણ કે આપણે જમવાના નથી, આપણને ભાવતું નહીં. બરાબર. તો હું જમવા બેસી ગયો છું. મારા માટે સરસ મજાનો અલગથી સબ્જી બનાવી છે. એટલે દહીંનું રાયતું બનાવ્યું. તો દહીંનું રાયતું મિત્રો તમે જોઈ શકો છો. હવે દહીંનું રાયતું ખાવાનો છું હું. અને પાલકની સબ્જી બનાવી હતી, આપણે ખાવાના નહોતા પણ હવે દહીંનું રાયતું બનાવ્યું એટલે દહીંનું રાયતું ખાવાના છીએ. સાગરભાઈ ઊંઘમાંથી ઉઠી ગયા છે અને જમવા બેસી રહ્યા છે. અને ગજુબેન પાણી બગાડી રહ્યા છે પિચકારી ભરવા માટે. તમે જોઈ શકો છો ને હવે જાતે ગજુબેન બહાર. કોઈ જાય બેટા, મને કે પિચકારી ભરી આલો. તું ગ્લાસ પકડ લાય, પિચકારી લાય, પિચકારી લાય. પકડજો ગ્લાસ, પકડજો ફીટ. તો મિત્રો જુઓ આ ગજુ મને કે પિચકારી ભરો. તમે જુઓ હું પિચકારી ભરી રહ્યો, તમે જોઈ શકો છો. લો જો અડો હવે ભરાઈ ગયો. હવે બહાર જજે, હવે ના ઢોળતી પોણી. જો ગજુ જઈ રહી છે પિચકારી લઈને બહાર. સેટ બહાર જતી રહી. હવે અમે જમવા બેસીએ છીએ. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ઊંઘીને ઉઠી ગયા છીએ અને ચા રેડી હતો તો ચા પીવાની તૈયારી કરી રહ્યા છીએ. સાગરને ગજુ એ ઊંઘે જ છે. તમે જોઈ શકો છો ગજુ ને સાગર ઊંઘે છે. મારી મમ્મી પણ આવી છે.
એની મમ્મી ચા પી રહી છે અને હું પણ પીવું છું. અને વિડીયોના આગળ થોડા ચલાવજો. તમે જોઈ શકો છો સરસ મજાની ચા છે. આ નાસ્તામાં પાર્લે છે. તમે વિડીયોના ઘણા બધા ગયા છે બજાર અને તો ઊંઘી ગયો તો ફેરથી ઉઠીને ઊંઘીને ઉઠી ગયો હતો. કારણ કે આજે તો ઊંઘ બહુ આવ્યા કરતી હતી એટલે ઊંઘી ગયો હતો અને ઘરના બધા ગયા બજાર. તો મિત્રો આજનો આપણે બ્લોગ સમાપ્ત કરીએ છીએ અને હું આશા રાખું કે મારો આજનો બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો જરૂરથી મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.